સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના કરજણ પોલીસ મથકમાં ગણેશ ચતુર્થી તથા ઈદે મિલાદના તહેવાર અનુસંધાને શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ। વડોદરાના કરજણ પોલીસ મથકમાં ગણેશ ચતુર્થી તથા ઈદે મિલાદુન નબીના પર્વને અનુલક્ષીને ડીવાયએસપી આકાશ પટેલ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એકે ભરવાડ અસવારના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ, જેમાં કરજણ નગરના હિન્દુ મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં તેમજ કરજણ તાલુકાના ગામડાઓ જેવા કે સાસરોદ, માલોદ, હલદરવા તેમજ વલણ, ખેડા, હરસુંડા, કિયા જેવા ગામડાના હિન્દુ મુસ્લિમ આગેવાનોએ કરજણ નગરમાં તેમજ ગામડાઓમાં ઉજવતા દરેક ધાર્મિક તહેવારો કોમી એખલાસના વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે ઉજવવામાં આવતા હોવાનું જણાવ્યું હતું। ડીવાયએસપી આકાશ પટેલ તેમજ સબ ઇન્સ્પેક્ટર એકે ભરવાડ અસવારે સૌને કરજણ નગરમાં શાંતિ જાળવવાની અપીલ કરી હતી અને સમય મર્યાદામાં જુલુસો પૂર્ણ કરવાની સૂચના પણ આપી હતી। રિપોર્ટર દાઉદભાઈ દિવાન સાથે કેમેરામેન ફિરોઝ શાહ દિવાન, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, કરજણ। અને કરજણના છે જાય છે નારેશ્વર, બરાબર। તો નારેશ્વરમાં ખાસ કોઈ હોય તો લાઇટની ને બધી વ્યવસ્થા જોઈએ, બરાબર। આ વખતે વરસાદનું પ્રમાણ વધારે, નદીમાં પાણી પણ વધારે હશે, બરાબર। એટલે થોડી કાળજી રાખજો કે કોઈ એવો બનાવ ન બને કે જેથી આખા દિવસ જે 10 દિવસ આપણે જે ઉમંગ ઉત્સાહથી પસાર કર્યા હોય અને એમાં શોકનું વાતાવરણ પેદા થાય, બરાબર। અને અહીંયા પણ જો તમે બનાવવાના હો તો વેલ એન્ડ ગુડ, તો ત્યાં પણ થોડો તકેદારી બંદોબસ્ત, લાઇટ આ તે બધી વ્યવસ્થા કરાવી દેજો, નગરપાલિકા સાથે સંકલન કરી લેજો। અને ગામડાઓમાં જે પણ ગામડાઓમાં વિસર્જન થતા હોય તે સૂર્યાસ્ત પહેલાં કરી દેવા। એટલે શું છે કે તમારે લાઇટ કે એની કોઈની વ્યવસ્થા ન હોય એક વખત માટે તો એ વેલ એન્ડ ગુડ રહેશે, કારણ કે દરેક ગામ પંચાયત હું નથી માનતો કે એટલું લાઇટ ને બધાની વ્યવસ્થા કરી શકે। અને મોટાભાગના તળાવ આ વખતે ભરાયેલા હશે એટલે એ પણ તકેદારી રાખજો, તરવૈયાની વ્યવસ્થા રાખજો અને શક્ય હોય ત્યાં સુધી દૂરથી જ કોઈ નજીક જાય નહીં। નાના છોકરા કે એ કોઈ ઘણા બધા આગ્રહ રાખતા હોય છે તો છોકરાઓ બહુ જાય નહીં અને એ બાબતે થોડીક અગાઉથી તૈયારી કરી લેજો। છેલ્લા દિવસે તૈયારીમાં મજા નહીં આવે। LIB તમારે LIB ક્યાં તો એના સાથે દરેક ગામ સાથે સંકલન કરીને ક્યાં વિસર્જન કરવાના છે એ લગભગ બધાએ નક્કી તો કર્યું છે, પણ કોઈ સ્થળ બદલાય, રૂટ બદલાય તો પોલીસને જાણ કરજો। બીજું કે જ્યાં મોટા ગણપતિ છે ત્યાં અમારો લગભગ પોલીસનો હોમગાર્ડનો પોઈન્ટ હોય જ છે, પણ શક્ય હોય ત્યાં સુધી મોટા કે નાના ગણપતિ તમારી બધી દર્શન કરવાનું, આરતી એ બધું પૂરું થાય નહીં ત્યાં સુધી વડીલ જે પણ હોય કે આયોજક જે પણ હોય એ ત્યાં અવશ્ય રોકાય। કોઈ નાનો મોટો પ્રોબ્લેમ ઊભો થાય તો એ આયોજક એ શોર્ટ આઉટ કરી શકે। તમે મૂકીને જતા રહ્યા અને પાછળ કોઈ હોય ને ત્યાં કોઈક આવીને પછી કંઈક સામાન્ય બાબતે મોટું સ્વરૂપ ધારણ કરે એ ના બનવું જોઈએ। એટલે આપણી ખાસ જવાબદારી થઈ જાય છે, જે પણ અધિકારી જેને મંજૂરી લીધી છે, જે પણ કરતા હરતા છે એ લોકોની ખાસ જવાબદારી વધી જાય છે। અને હાલના સંજોગોમાં આજુબાજુ ઘણા બધા અમુક તમે ન્યૂઝપેપર ને બધું વાંચતા હોય છે કે નાના મોટા બનાવો બનતા હોય છે ઇન્સિડન્ટ, તો એવા બનાવો આપણી આજુબાજુ ન બને, કારણ કે એક વખત બનાવ બનશે પછી દર વખતે એનો એક સિમ્બોલ આવી જશે કે આમાં આવું થાય જ છે, એટલે પછી તકેદારી બી વધી જશે અને બિનજરૂરી ખોટા નવા પ્રશ્નો ઊભા થતા હોય છે। એટલે આ બાબતે ખાસ તકેદારી રાખજો। વિસર્જન વખતે પણ રૂટમાં કોઈ પણ ધારો કે હિન્દુ છે તો મુસ્લિમ છે તો હિન્દુનું એકબીજાનું અરસપરસ માન જળવાય, બરાબર। એ ખાસ જોવાનું કે જ્યાં કોઈ મસ્જિદ આવતી હોય અથવા કોઈ મંદિર આવતું હોય તો જે આપણી પરંપરા છે એ પ્રમાણે માઇક બંધ કરવું, ડીજે અવાજ ઓછો કરવો, આ તે એ રીતની જે પરંપરા આપણી છે એ અવશ્ય એનું ધ્યાન રાખવું
કે જેથી કોઈ એકબીજાની લાગણી ન દુભાય. અને ડીજેના સંચાલકોને અગાઉ પણ આપણે સૂચના આપી છે. એ પ્રમાણે ખાસ તમને કહેવા વાત કરું તો કુલ 200 જુલુસ છે ટાઉન અને ગામડાઓ માટેને. એમાં કરજણ ટાઉનના 3 જુલુસ છે જે 3 જુલુસ લાઇબ્રેરી ચોકડી ભેગા થઈને ત્યાંથી પછી જે આયોજકો સાથે આજે બપોરે એક ચર્ચા થઈ પ્રમાણે જૂની નગરપાલિકા ત્યાં થઈ અને હુસેન ટેકરી જઈને ત્યાં વિસર્જન થવાના છે. તો લગભગ તો અગાઉ પણ આ બાબતે બંને જે ધર્મના આયોજકો છે એમની સાથે મિટિંગ થયેલી છે. ડીજેના જે પોલીસ સ્ટેશન ખાતે કરજણ પોલીસ સ્ટેશન, કરજણ ટાઉન વિસ્તાર, કરજણ રૂરલ વિસ્તારના જે પણ ગણપતિના આયોજકો છે એમના ડીજે સંચાલકો સાથે ઈદે મિલાદના અનુસંધાને અને હિન્દુ મુસ્લિમ આગેવાનોની એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું અને જેમાં ગણેશ ઉત્સવ વખતે અને ગણેશ વિસર્જન વખતે તેમજ જુલુસ દરમિયાન જે પણ પ્રકારની તકેદારી રાખવાની હોય તે અનુસંધાનની ચર્ચા કરવામાં આવે અને દરેકને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.